બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસાવા ગામમાં એક જ રાતમાં 3 દુકાનોના તાળા તૂટ્યા છે. ડીસા નજીકના જૂના ડીસા ગામમાં મોડી રાત્રે ચોરીની મોટી ઘટના સામે આવી છે, જેમાં ડીસા પાટણ હાઈવે પર આવેલી 3 દુકાનોને નિશાન બનાવીને તસ્કરો અંદાજે 1 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. રાત્રે ઠંડીના ચમકારા વચ્ચે અજાણ્યા તસ્કરોએ ડીસા પાટણ રોડ પર આવેલી બહુચર સ્ટીલ ટ્રેડર્સ, મહાકાળી એગ્રો સેન્ટર અને ભારત એલ્યુમિનિયમ એન્ડ પીવીસી ફર્નિચર નામની દુકાનોને નિશાન બનાવી હતી અને આ દુકાનોના તાળા તોડી અંદર પ્રવેશી અંદાજે 1 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે ચોરીની જાણ થતાની સાથે દુકાનદારો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે હાઈવે પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. હાઈવે પર આવેલી દુકાનોમાં ચોરી થતા સ્થાનિક વેપારીઓમાં ફફડાટની સાથે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ ચોરીનો સત્વરે ભેદ ઉકેલે તેવો જનમત પ્રવર્તે છે. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.